હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ ઉદાહરણના દાખલાઓ અને સ્વાધ્યાયના અમુક દાખલાઓનો. તો ઉદાહરણ 3.1 થી આજે આપણે શરૂઆત કરીએ કે 3.1 ની અંદર શું કહે છે તે જોઈએ. તો રકમ એવી છે કે ઓપ્શન એ આપ્યો છે 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા અને 1 × 10⁻7 મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. આપણે ડ્રિફ્ટ વેગ મેળવવાનો છે. એવું ધારો કે દરેક કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. કોપરની ઘનતા 9 × 10³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ અને તેનો પરમાણુ દળાંક 63.5 U અથવા તો AMU છે. ઓપ્શન બી એવું કીધું છે કે ઉપરયુક્ત મળે ડ્રિફ્ટ રેટ. આપણે જે ડ્રિફ્ટ ઝડપ શોધીશું તે એની અંદર બે ઓપ્શન આપ્યા છે. તો નંબર 1 સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ. નંબર 2 સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો. આપણે એની સરખામણી કરવાની છે. તો સૌપ્રથમ આપણે મેળવવું પડશે ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ વેગ મેળવતા પહેલા આપણે મેળવવું પડશે n એટલે કે આપણે કહી શકીએ પ્રતિ ઘન મીટરમાં રહેતા પરમાણુ કોપરની અંદર અથવા તો ઇલેક્ટ્રોનની ઘનતા આપણે કહી શકીએ કે વાહકના ઇલેક્ટ્રોનની ઘનતા n એ પ્રતિ ઘન મીટરમાં રહેતા પરમાણુઓ જેટલી થશે. તો આપણે પહેલા n ફાઇન્ડ કરવો પડશે. તો n ફાઇન્ડ કરવા માટે આપણે કહી શકીએ કે આપણે કહીએ કે 1 ઘન મીટર કોપરનું દળ 1 ઘન મીટર કોપરનું દળ 9 × 10³ કિલોગ્રામ છે. તથા આપણને ખબર છે કે કોપરનું દળ કેટલું છે કે કોપરના પરમાણુનું દળ આપણે કહીએ કે 63.5 ગ્રામ છે. તો કેટલા પરમાણુ કે 6.022 × 10⁻23 પરમાણુ કેટલું છે 63.5 ગ્રામ છે. તો આપણી પાસે દળ કેટલું છે કિલોગ્રામમાં છે અને ગ્રામમાં કન્વર્ટ કરીએ તો 9 × 10⁶ ગ્રામ થઈ જશે. તો 9 × 10⁶ ગ્રામે કેટલું હશે. આપણે ઘન મીટરની અંદર વાત કરીએ છીએ. 1 ઘન મીટર માટે આ કોપરનું દળ છે, જ્યારે આ એક પરમાણુનું દળ છે. તો આપણે આવી રીતના એનું n કાઉન્ટ કરી શકીએ કે n = આ એની સંખ્યા દર્શાવે છે પરમાણુની. તો આપણે આટલા વજને એટલે કે આટલા ગ્રામ કોપરે કેટલા પરમાણુ હશે તે આપણે મેળવવાનું છે. તો n = 6.022 × 10⁻23 × 9 × 10⁶ upon 63.5. આને આપણે કેલ્ક્યુલેટ કરીએ તો આપણને n ની વેલ્યુ કંઈક મળશે, જે મળશે 0.85 × 10⁻29 મીટર ઇન્વર્સ ક્યુબ, જેનો એકમ આપણે લઈ શકીશું. હવે આપણે ડ્રિફ્ટ વેગ ભણી ચૂક્યા છીએ. અહીંયા હું n ની વેલ્યુ લખી લઉં છું જેથી કરીને આપણે આગળ એક્ઝામ્પલ ગણી શકીએ. તો ડ્રિફ્ટ વેગ આપણે ભણી ચૂક્યા છીએ. તેની અંદર એક સમીકરણ આવતું હતું કે I = NEAVD. તે સમીકરણનો ઉપયોગ કરીને આપણે આગળ એક્ઝામ્પલ ગણીશું. તો જોઈએ તે સમીકરણ. I = NEAVD. તેની અંદરથી આપણે VD મેળવવાનું છે. તો VD ને સૂત્રનો કરતા કરીએ I/NEA. n આપણે મેળવી લીધો છે. E એટલે ઇલેક્ટ્રોન આપણને ખબર છે કેટલું છે 1.6 × 10⁻19 અને ક્ષેત્રફળ આપણને આપી દીધું છે, જ્યારે પ્રવાહ પણ આપણને આપી દીધો છે. તો પ્રવાહ કેટલો આપ્યો છે 1.5 એમ્પિયર અપોન n આપણે મેળવો 0.85 × 10⁻29. ઇલેક્ટ્રોન માટે કહી શકીએ 1.6 × 10⁻19 1.6 × 10⁻19 અને ક્ષેત્રફળ આપણને આપ્યું છે 10⁻7. તો આને કેલ્ક્યુલેટ કરીશું એટલે આપણને આપણો ડ્રિફ્ટ વેગ મળશે. જે ડ્રિફ્ટ વેગ મળશે તે હશે કંઈક 1.1 × 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ, અથવા તો આપણે એને કહી શકીએ 1.1 mm પ્રતિ સેકન્ડ. મિલીમીટરની અંદર આપણે એને કન્વર્ટ કરી શકીએ. તો ઓપ્શન એ મુજબ આપણે આ ઓપ્શન એ કાઉન્ટ કરી લીધો છે. ઓપ્શન એ મુજબ તેનો ડ્રિફ્ટ વેગ કેટલો થશે 1.1 mm પ્રતિ સેકન્ડ જેટલો એનો ડ્રિફ્ટ વેગ થશે. ઓપ્શન બી ની અંદર પહેલા ભાગની અંદર શું કહે છે? પહેલા ભાગની અંદર એવું કીધું હતું કે આપણે જે ડ્રિફ્ટ વેગ મળે છે તે સામાન્ય તાપમાને કોપરના પરમાણુની ઉષ્મીય ઝડપ સાથેની સરખામણી કરીએ તો કેવો મળે છે. તો સામાન્ય તાપમાને કોપરના પરમાણુઓની ઝડપ આપણે કહીએ
બી ની અંદર 1/2 mv² આપણે કહી શકીએ કે ઇન્ટુ 3/2 kBT. આની મદદથી આપણે એની ઝડપ, ઉષ્મીય ઝડપ, કોપરના પરમાણુની ઉષ્મીય ઝડપ આવા કંઈક સમીકરણનો ઉપયોગ કરીને આપણે મેળવી શકીએ છીએ. તો આપણે આની ઉપરથી કહી શકીએ કે આ ઝડપ રહી kBT/m ના ક્રમની હશે. આપણે એવું કહી શકીએ. લગભગ આપણે એમ કહીએ કે 300 કેલ્વિન તાપમાને, કેટલા તાપમાને? કે 300 કેલ્વિન તાપમાને કોપરના પરમાણુની ઝડપ લગભગ કેટલું? લગભગ 2 × 10⁻² મીટર પ્રતિ સેકન્ડ છે. તો આપણને ડ્રિફ્ટ વેગની ઝડપ કેટલી મળી હતી? કે વીડી આપણને મળી ગયો તો કેટલો મળ્યો હતો? 1.1 × 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. તો આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ સામાન્ય તાપમાને જોવા મળતી ઉષ્મીય ઝડપ કરતા, ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ સામાન્ય તાપમાને જોવા મળતી ઉષ્મીય ઝડપ કરતા ખૂબ જ નાની છે. લગભગ કેટલાના ક્રમની? 10⁻³ ની અંદર -2 જાય એટલે 10⁻5 ના ક્રમની ઝડપ કંઈક મળે, જે ખૂબ જ નાની છે એવું આપણે કહી શકીએ. પછી ઓપ્શન બી ની અંદર બીજો ઓપ્શન એવો હતો કે નંબર 2 કીધું હતું કે સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્ર પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો. તો સુવાહકમાં વિદ્યુત ક્ષેત્રની ઝડપ વિદ્યુત ચુંબકીય તરંગ જેટલી, એટલે કે આપણે કહી શકીએ વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ કેટલી છે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી હોય. તો આપણે આની માટે એમ કહી શકીએ કે આની સરખામણીમાં આપણને ડ્રિફ્ટ વેગ કેટલો મળ્યો? 10⁻³ ઉપર જાય એટલે 10⁻8 આપણે ભાગાકારની અંદર કરીએ તો ડ્રિફ્ટ વેગ આપણો ઇલેક્ટ્રોન માટે કહી શકીએ કે આની સરખામણીમાં કેટલી નાની છે? કે આની સરખામણીમાં ડ્રિફ્ટ ઝડપ અત્યંત નાની, એટલે કે 10⁻11 ગણી નાની છે તેવું આપણે કહી શકીએ. તો આ તે ઉદાહરણ નંબર 3.1. આની અંદરનો પહેલો પાર્ટ છે જે એક્ઝામ્પલની અંદર 2 માર્કની અંદર અલગથી પૂછાવાની સંભાવના વધુ છે, જ્યારે બી ઓપ્શન છે તે નિગ્લેક્ટ પણ થઈ શકે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 3.3 ને જોઈશું. તો ચાલો આપણે જોઈએ ઉદાહરણ નંબર 3.3. ઉદાહરણ નંબર 3.3 ની અંદર શું કહે છે કે રકમ જોઈએ પહેલા. ઉદાહરણ નંબર 3.3. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને તેનો અવરોધ, ઓરડાના તાપમાને અવરોધ કેટલો છે? 75.3 ઓહમ જેટલો મળે છે. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. તો નિક્રોમના તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? આપણે એક તો તાપમાન મેળવવાનું છે અને આપણને આપી દીધું, શું આપ્યું છે? નિક્રોમ માટે સંકળાયેલ તાપમાનના ગાળા પરનું સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંક, એટલે કે આલ્ફાનું મૂલ્ય આપણને આપ્યું છે. કેટલું છે? 1.7 × 10⁻4 સેલ્સિયસ ઇન્વર્સ. તો આપણે એને કાઉન્ટ કરીએ કે કેવી રીતના આપણે એક્ઝામ્પલ ગણી શકીશું તે જોઈએ. આપણને જે વસ્તુ આપી દીધી છે તે આપણે ડેટા લખી લઈએ. આપણને આ સમીકરણ યાદ હોવું જોઈએ. લેક્ચર નંબર 5 નું મારું તમે લેક્ચર નંબર 5 જોઈશો ત્રીજા ચેપ્ટરનો, તો તેની અંદર આપણે આ સમીકરણની વાત કરેલી છે કે R = R0 1 + આલ્ફા. મેં એની અંદર થીટા લીધેલું છે. થીટાની જગ્યાએ તમે તાપમાન માટે ટી પણ લઈ શકો છો. આપણે થીટા લઈને જ તે આગળ એક્ઝામ્પલ ગણીએ કે θ-θ0 પાઠ્યપુસ્તકની અંદર રો સ્વરૂપે આપેલું છે. આપણે બંને તે લેક્ચરની અંદર ચર્ચા કરેલી છે કે r θ આપણે એમ કહીએ તોય ચાલે, r θ0 એવી રીતના પણ આપણે લખી શકીએ છીએ. જે વેલ્યુ આપી છે તે આપણે નોટ ડાઉન કરીએ. પહેલો આપણને કીધું હતું ઓરડાના તાપમાન, એટલે આપણે કહી શકીએ કે સંદર્ભ તાપમાન આપણને આપી દીધું. સંદર્ભ તાપમાન એટલે કે θ0 = 27 સેલ્સિયસ. બીજું આપણને આપ્યું છે સંદર્ભ તાપમાને અવરોધ r θ0 75.3 ઓહમ. પછી આપણને વોલ્ટેજ આપી દીધા V = 230 વોલ્ટ. પછી પ્રવાહ પણ આપણને કહી દીધો કે પ્રવાહ 2.08 એમ્પિયર અને એક ગુણાંક આપી દીધો 1.7 × 10⁻4 સેલ્સિયસ ઇન્વર્સ. અને આપણને મેળવવાનું કીધું છે θ
થીટા થીટા આપણને ફાઇન્ડ કરવાનું કીધું છે. એટલે આપણને તાપમાન તારનું સ્થાયી તાપમાન આપણને મેળવવાનું કીધું છે. આપણને હજી એક વસ્તુ નથી આપી. શું નથી આપી? સૂત્ર મુજબ આર થીટા આપણને આપેલો નથી. તો સૌપ્રથમ આપણે આર થીટા ફાઇન્ડ કરવો પડશે. આર થીટા ફાઇન્ડ કરવા માટે આપણે ઓહમના નિયમનો ઉપયોગ કરવો પડશે. તો ઓહમના નિયમ ઉપરથી આપણે કહી શકીએ, ઓહમ નિયમ પરથી શું છે ઓહમના નિયમ કે R ઇઝ ઇક્વલ ટુ V બાય R આપણે મેળવવાનું છે આર થીટા. આર થીટા આપણને પ્રવાહનું મૂલ્ય આપેલું છે. આર થીટા પ્રવાહનું મૂલ્ય કેટલું છે? 2.68 સોરી 2.08 ને 2.68 એમ્પિયર જેટલું એનું પ્રવાહનું મૂલ્ય છે. વોલ્ટેજ 230, પ્રવાહ 2.68. સાદુરૂપ આપીએ તો આર થીટા આપણને મળશે કેટલો મળશે? 85.82 ઓહમ જેટલો આપણને આર થીટા મળશે. તો આર થીટા આપણે ફાઇન્ડ કરી લીધો. કેટલો કર્યો? 85.82 ઓહમ. તો હવે આપણે ખાલી માત્ર ને માત્ર સૂત્રની અંદર કિંમત મૂકીશું, તેના કારણે આપણે એનો થીટા મેળવી શકીએ, સ્થાયી તાપમાન. તો સૂત્ર આપણું જે છે તે સૂત્ર લખી લઈએ. આર થીટા ઇઝ ઇક્વલ ટુ આર થીટા 0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. આવું આપણું સમીકરણ છે. તેની અંદર આપણે વેલ્યુ પુટ ડાઉન કરીએ કે આર થીટા એટલે કે 85.82 ઇઝ ઇક્વલ ટુ આર થીટા 0 75.3 1 પ્લસ આલ્ફા આપણને ખબર છે કેટલો આપ્યો છે? 1.7 ગુણ્યા 10⁻⁴. થીટા આપણે મેળવવાનો છે. થીટા એમ નામ માઇનસ ઓરડાના તાપમાને 27°C. સાદુરૂપ આપીએ, આનું સાદુરૂપ આપીએ તો આપણે કહી શકીએ કે 75.3 આના છેદમાં જશે તો કેટલા વધશે? તો વધશે 1.14 અને 1 છે આ સાઈડ આવે તો -1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું વધશે? 1.7 ગુણ્યા 10⁻⁴ થીટા -27 આટલું કંઈક વધશે. હવે આની આપણે ગણતરી કરીએ કે 1.7 10⁻⁴ આના છેદમાં જશે તો શું થશે? પહેલા તો 1.14 માંથી 1 જાય એટલે 0.14 ભાગ્યા 1.7 એટલું કરીએ તો આપણને મળશે 0.082 ગુણ્યા 10⁻⁴ અંશમાં જાય તો 10+4 10⁴ વધશે શું? થીટા -27. હવે આનું પાછું સાદુરૂપ આપીએ કે 0.082 આને આપણે 10⁴ વડે ગુણી નાખીએ એટલે કે 1/10 પછી આને આપણે આમ લખી શકીએ કે આવી કંઈક એની વેલ્યુ થશે. એની સાથે આને ગુણીએ તો આપણને કંઈક મળશે કે 820 ઇઝ ઇક્વલ ટુ થીટા -27. -27 આ સાઈડ આવે તો પ્લસ થઈ જાય તો થીટા બરાબર 847°C. આપણે તાપમાન ગણતા હતા કેમાં? સેલ્સિયસની અંદર કાઉન્ટ કરતા હતા. એટલું આવ્યું 847°C. અંશ સેલ્સિયસ આપણે કહી શકીએ. તો આમ ગરમ કરતા તાપનું સ્થાયી તાપમાન કેટલું થશે? 847°C જેટલું કંઈક મળશે. આવા નવા એક્ઝામ્પલ આપણે આગળ જોઈશું. પહેલાં આપણે ઉદાહરણ નંબર 3.4 કરીએ, પછી હું તમને અસાઇનમેન્ટના 1-2 એક્ઝામ્પલ કહું કે તમે જાતે જ સોલ્વ કરી શકશો. તો જોઈએ ઉદાહરણ નંબર 3.4. 3.4 ની અંદર શું કહે છે? ખૂબ જ સરળમાં સરળ એક્ઝામ્પલ હોય તો 3.4 નંબરનો એક્ઝામ્પલ છે. તો જોઈએ. તો રકમની અંદર કંઈક એવું કહેવા માંગે છે કે પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલ પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને કેટલો છે? 5 ઓહમ છે. એટલે આપણે કહી શકીએ કે R0 ઇઝ ઇક્વલ ટુ 5 ઓહમ અને વરાળના તાપમાન એટલે કે R100 કેટલો છે? 5.23 ઓહમ છે. જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે છે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 એટલે કે ઓહમ મળે છે. તો બાથનું તાપમાન ગણો. આપણે તાપમાન એનું મેળવવાનું છે. તો કેવી રીતના કાઉન્ટ કરીશું તે આપણે જોઈએ. સમીકરણ આપણે જે સૂત્ર લીધું હતું એમ જ તે જે આપણને વેલ્યુ આપી છે તે આપણે લખી લઈએ કે આપણને શું આપ્યું છે કે R0 બરફ માટે 5 ઓહમ, વરાળ માટે R100 આપણે લખી શકીએ કેટલું? 5.23 ઓહમ. બાથ માટે આપણે આર થીટા કહીએ, હોટ બાથ માટે 5.795 ઓહમ. થીટા આપણે તાપમાન આપણને મેળવવાનું છે. સંદર્ભ તાપમાન આપણે બરફ માટે લેતા હોય સંદર્ભ તાપમાન કેટલું થશે? 0. તથા ઘણી વખત સૂત્રની અંદર આર થીટા
આર થીટા 0 છે તો આર થીટા 0 ઇઝ ઇક્વલ ટુ આપણે r0 દર્શાવી શકીએ. તો ચાલો આપણે ગણતરી કરીએ. સૂત્ર આપણને ખબર છે, કયું સૂત્ર છે કે આર થીટા ઇઝ ઇક્વલ ટુ આર થીટા 0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. થીટા 0 કેટલું છે? 0 થઈ જશે. તેથી આપણે લખી શકીએ કે આર થીટા ઇઝ ઇક્વલ ટુ r0 1 પ્લસ આલ્ફા થીટા. આવી રીતના આપણે દર્શાવી શકીએ. r0 ને અંદર ગુણી નાખીએ તો આર થીટા ઇઝ ઇક્વલ ટુ r0 પ્લસ r0 આલ્ફા થીટા આપણે દર્શાવી શકીએ. r0 ને આ સાઈડ લઈ જઈએ તો આર થીટા માઇનસ r0 ઇઝ ઇક્વલ ટુ r0 આલ્ફા થીટા. આને સમીકરણ નંબર 1 વડે દર્શાવીએ. હવે આપણે વાત કરીએ કે વરાળ માટે. વરાળ માટે જ્યારે વાત કરતા હોય ત્યારે વરાળ માટે આપણે કહી શકીએ કે આર થીટાની જગ્યાએ શું લખવું પડે કે r100 માઇનસ r0 ઇઝ ઇક્વલ ટુ r0 આલ્ફા થીટાની જગ્યાએ શું આવશે? 100. આને કહીએ સમીકરણ નંબર 2. આવી જ રીતે આપણે વાત કરીએ કે એની માટે હીટ બાથ માટે. તો હીટ બાથ માટે આપણે તાપમાન જેનું ગણવાનું હોય તેને આપણે કાઉન્ટની અંદર ગણતરીમાં લેવાનું છે. તો આર થીટા માઇનસ r0 ઇઝ ઇક્વલ ટુ શું થશે? r0 આલ્ફા થીટા જ તે થશે. સમીકરણ નંબર 3 આપણે આને કહીએ. હવે સમીકરણ 3 ને 2 વડે ભાગતા આપણે સમીકરણ નંબર 3 ને સમીકરણ નંબર 2 વડે ભાગીએ તો આપણને કંઈક મળશે તે જોઈએ. સમીકરણ 3 ને ભાગ્યા 2 આપણે કરીએ તો આપણને કંઈક કિંમત મળશે. કેવી મળશે કે આર થીટા પ્લસ માઇનસ r0 અપોન આર થીટા માઇનસ r0 અપોન r100 માઇનસ r0 ઇઝ ઇક્વલ ટુ r0 આલ્ફા થીટા અપોન r0 આલ્ફા 100. આલ્ફા આલ્ફા કેન્સલ, r0 કેન્સલ. આપણે જે મેળવવાનું છે તે કે આર થીટા આપણે કેટલો છે? આર થીટા 5.795. તો આપણે લખીએ 5.795 માઇનસ r0 5 છેદમાં r100 કેટલો છે? 5.23 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ થીટા તો આપણે મેળવવાનો છે એટલે થીટા એમના છેદમાં 100. આનું સાદરૂપ આપીએ તો સાદરૂપ આપતા આપણને થીટા કંઈક મળશે. થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકીએ 0.795 5 જાય એટલે 0.23 ઇન્ટુ 100. તો થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકીએ 354.65 અંશ સેલ્સિયસ. તો આપણને કંઈક તાપમાન આટલું મળશે. કેટલું મળશે? 345.65 અંશ સેલ્સિયસ જેટલું. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 3 અને 4 જેવા સ્વાધ્યાયની અંદર એક્ઝામ્પલ છે. સ્વાધ્યાયનો 3.5 અને સ્વાધ્યાયનો 3.7. આ એક્ઝામ્પલ આ સૂત્રની મદદથી જ તે ગણવાના છે અને ખૂબ જ સરળ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આને કાઉન્ટ કરશો. હવે આપણે દાખલા નંબર 3.8 ને જોઈએ. સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 3.8 જોઈએ. તમે સ્વાધ્યાયના 3.5 અને 3.7 ને ઇઝીલી આ એક્ઝામ્પલની મદદથી કાઉન્ટ કરી શકશો. તો જોઈએ સ્વાધ્યાય 3.8. સ્વાધ્યાયનો 3.8 નંબરનો એક્ઝામ્પલ. 3.8 નંબરના એક્ઝામ્પલની અંદર શું કહે છે તે જોઈએ. રકમ ફટાફટ જોઈ લઈએ. પહેલા રકમની અંદર કહે છે કે નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તાર ને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં તે 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે. પ્રારંભની અંદર કેટલો પ્રવાહ ખેંચે છે? 3.2 એમ્પિયર. પછી આપણે કીધું છે કે જે અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલું સ્થાયી છે. એટલે કે બીજો પ્રવાહ આપણને આપ્યો 2.8 એમ્પિયર. જો ઓરડાનું તાપમાન 27 અંશ સેલ્સિયસ જેટલું હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? સંકળાયેલ તાપમાનના ગાળા માટે નિક્રોમના અવરોધના તાપમાન ગુણાંકનું સરેરાશ મૂલ્ય 1.7 × 10⁻⁴ અંશ સેલ્સિયસ ઇન્વર્સ છે. તો આપણે ગણતરીની અંદર શું ગણવાનું છે? આપણે શું ગણવાનું છે? તાપમાન ગણવાનું છે. થીટા આપણે મેળવવાનો છે. તો આપણને જે વસ્તુ આપી દે તે
અહીંયા આપણે લખી લઈએ કે આર થીટા આપણે કહીએ થીટા 0 આપણને આપ્યું છે, કેટલું આપ્યું છે 27°C. બે પ્રવાહ આપ્યા છે, બે પ્રવાહ આપણને આપી દીધા છે. તે પ્રવાહ આપણે લખીએ કે I1 અને I2. તો I1 આપણને કેટલો આપ્યો છે, I1 આપણને આપ્યો છે 3.2 એમ્પિયર. બાકી જે ડેટા આપ્યો છે તે છે I2, I1 અને I2 આપણને આપી દીધા છે. કેટલા આપ્યા છે, I2 આપણને આપ્યા છે 2.8 એમ્પિયર જે સ્થાયી પ્રવાહ છે. થીટા 0 આપણે પહેલાં લખ્યું હતું તે લખી નાખીએ, કેટલું છે 27°C છે. થીટા આપણે ફાઇન્ડ કરવાનું છે. આલ્ફા આપણને આપ્યું છે 1.7 × 10⁻⁴ જેટલો આપી દીધો છે. તો સૂત્ર આપણું શું છે, આપણું સમીકરણ છે r θ = r θ 0 1 + આલ્ફા થીટા માઇનસ થીટા 0. બધી જ વસ્તુ છે r θ 0 અને r θ નથી, તો r θ અને r θ 0 પણ આપણે મેળવવાના છે. તો r θ અને r θ 0 કેની ઉપરથી મેળવીએ છીએ, આપણને પ્રારંભની અંદર પ્રવાહ આપ્યો હતો, કેટલો આપ્યો છે 3.2 એમ્પિયર. તો પ્રારંભના પ્રવાહની મદદથી આપણે એનું મેળવી શકીએ. શું મેળવી શકીએ, ઓહમના નિયમનો ઉપયોગ કરીને r θ 0 મેળવી શકીએ કે r θ 0 = V/I1. જ્યારે આપણે સ્થાયી થઈ ગયા પછી એટલે કે r θ આપણે ફાઇન્ડ થાય V/I2. આની કિંમત મૂકીએ કે 230 આપણને વોલ્ટેજ આપી દીધા છે, કેટલા આપ્યા છે, V = 230 વોલ્ટ. 230 I1 એટલે કે 3.2 એમ્પિયર. આની ગણતરી કરીએ અને અહીંયા 230/3 કેટલા આવશે પ્રવાહ, 2.8 એમ્પિયર. તો આનું સાદુરૂપ આપીએ તો આપણને r θ 0 = મળશે 71.87 ઓહમ. જ્યારે r θ આપણને કેટલો મળશે 82.14 ઓહમ. તો r θ અને r θ 0 આપણે ફાઇન્ડ કરી લીધા. r θ 0 71.87 અને r θ 82.14. હવે માત્ર ને માત્ર આપણે સમીકરણની અંદર કિંમત મૂકીને શું મેળવવાનું રહેશે, થીટા મેળવવાનો રહેશે. તો ચાલો આપણે કિંમત મૂકીએ કે r θ એટલે કે 82.14 = 71.87 1 + આલ્ફા થીટા માઇનસ થીટા 0. થીટા 0 ની જગ્યાએ આપણે લખી શકીએ 27. આનું સાદુરૂપ આપણે આપીએ. આની આગળના એક્ઝામ્પલ મુજબ જ ત્યાંનું સાદુરૂપ આપવાનું છે. શું કરશું, સૌપ્રથમ આને આના છેદમાં જવા દઈશું. તો આપણે લખી શકીએ 82.14/71.87 બરાબર 1 + આલ્ફાની જગ્યાએ આપણે લખી શકીએ 1.7 × 10⁻⁴ થીટા માઇનસ 27. આનું સાદુરૂપ કેટલું થશે, 1.1428. એક રહ્યું આ સાઈડ આવે તો -1 અને આ છેદમાં જાય તો 1.7 × 10⁻⁴. તો અહીંયા શું વધશે, થીટા માઇનસ 27. આનું સાદુરૂપ આપીએ તો આનું સાદુરૂપ કંઈક આવું આવશે કે 0.084 10⁻⁴ છે, ઉપર જાય તો પ્લસ થઈ જાય. આમાંથી 1.1428 માંથી એક બાદ થાય તો 0.1428 એના ભાગ્યા 1.7 કરીએ તો આપણને 0.084 મળે. 10⁻⁴ ઉપર જાય તો 10+4. અહીંયા તો જે છે આમ નામ જ. તો હવે થીટાના સૂત્રનો કરતા કરીએ, આને 10⁴ વડે ગુણી દઈએ તો આપણે કહી શકીએ આ સાઈડ આવે તો પ્લસ થઈ જાય તો 840 + 27 એટલે કે આપણે કહી શકીએ 867°C. કે આપણે જે તાપમાન મેળવવાનું હતું તે તાપમાન કેટલું હશે, 867°C જેટલું હશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આની આગળના એક્ઝામ્પલ અને સ્વાધ્યાયના દાખલાઓ સાથે મળીશું. ખૂબ ખૂબ આભાર. તમને કોઈ પણ પ્રકારનો લેક્ચરને લગતો ડાઉટ હોય તો તમે ડિસ્ક્રિપ્શન અંદર જઈને મારા મેઇલ આઈડી પર મને મેઇલ પણ કરી શકો છો, અથવા તો કોમેન્ટ સેક્શન ઉપર કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો. ખૂબ ખૂબ આભાર.